એ પવિત્ર આત્માની મૂવમેન્ટને સમજનારા લોકો હોય છે. જ્યારે આપણે ભેગા મળીએ છીએ ત્યારે પવિત્ર આત્મા આપણને શું કહેવા માંગે છે, પવિત્ર આત્મા આપણને શું આપવા માંગે છે, એ સમજનારા લોકો આપણે બનીએ છીએ. આમેન. એટલા માટે બાઇબલ એમ કહે છે, આત્માથી તથા સત્યતાથી દેવનું ભજન કરો. હાલેલુયા. શું પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આજે સાંજની સંગતમાં આપ સર્વનો હું આવકાર કરું છું. ચોક્કસ આપણે વિશ્વાસ કરીએ છીએ દેવની પાસે આવવું. દાઉદ પોતે રાજા હોવા છતાં દાઉદ એમ કે છે, દેવની પાસે આવવું તેમાં મારું કલ્યાણ છે, તેમાં મારા આશીર્વાદો છે. જ્યાં તમે આજે દેવની પાસે આવ્યા છે તો યાદ રાખી વાલાઓ, જો દેવને માન આપીએ છીએ, દેવને પ્રેમ કરીએ છીએ, દેવને સમજીએ છીએ, દેવની વાતોને સમજવામાં મન લગાવીએ છીએ, એ પ્રમાણે ચાલવા માટે તૈયાર થઈએ છીએ, ખચિત આપણે આશીર્વાદિત થઈએ છીએ. આમેન. પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને દર શુક્રવારે, જો કે આખું આપણે શુક્રવારમાં એવું નથી કે શુક્રવારે ઉપવાસ કરાય, આપણે ગમે ત્યારે ઉપવાસ કરીએ છીએ. પણ આ શુક્રવારે હું ઉપવાસ કરી રહ્યો હતો અને મારા સેન્ટરે પ્રાર્થના કરતો હતો. પવિત્ર આત્માએ હું સંગત માટે પ્રાર્થના કરી રહ્યો હતો તો પવિત્ર આત્માએ મને ખાસ વચન આપ્યું. આમ તો ઘણા બધા વચનો આપ્યા છે પવિત્ર આત્માએ મને સંગત માટે, સંગતમાં આવતા જીવનો માટે, જે મેં મારી ડાયરીમાં લખી રાખ્યા છે. અને પછી એમાં એ પ્રમાણે હાથ મૂકીને હું પ્રાર્થના કરતો હોઉં છું. પણ આ શુક્રવારે જ્યારે હું પ્રાર્થના કરી રહ્યો હતો, પવિત્ર આત્માએ મને એમ કહ્યું કે તું આ બધું લખી લે અને રવિવારે તું વાંચે છે. રાઈટ. સો આ થોડુંક લાઇટ છે એટલે આપણને ક્લિયર દેખાતું નથી, એટલે થોડું મોટું થશે. ઉપરના બે ચાર થોડા મોટા થાય એવું કશું કરીને હજુ મોટા નથી થયા હજુ. ઓકે, વેરી ગુડ. નીચે લાવજો. ઓકે, વેરી ગુડ. મેં ઉપર લખ્યું છે, ધ્યાનથી સાંભળજો. આ દેવના વચન છે વાલાઓ. શુક્રવાર તો મોટું કર, તારીખ 24/4/26 ના રોજ સંગત માટે, આપણી જે સંગત છે, સંગતમાં જે પરિવારો આવે છે, જે પરિવારો માટે ઉપવાસ સાથે હું પ્રાર્થના કરું છું, એ લોકો માટે આવેલું દેવનું વચન છે. સૌથી પહેલા દેવે મને એમ કહ્યું, હું તમારા જીવનોમાં નવા કામ કરીશ. આમેન. આ દેવનું વચન છે વાલાઓ, કે દેવે એમ કહ્યું, હું તમારા જીવનોમાં નવા કામ કરીશ. ધેટ મીન્સ કે દેવ આપણા જીવનોમાં નવા કામ કરશે. આમેન. પછી કહે છે કે જો વિશ્વાસમાં નબળા પડી ગયા છે, હું તેમને ઉઠાવીશ. જો વિશ્વાસમાં નબળા પડી ગયા છે, ઘણી બધી વાર જીવનના પ્રશ્નો, મુશ્કેલીઓ, અમુક બાબતો માણસને વિશ્વાસમાં નબળો બનાવી દેતો હોય છે. ત્યારે પ્રભુનું વચન એમ કે છે, જો વિશ્વાસમાં નબળા પડી ગયા છે, હું તેમને બેઠા કરીશ. આમેન. પછી કહે છે કે ત્રીજી બાબત દેવે મને કહી, તમારી વિરુદ્ધ શેતાને અને માણસોએ બનાવેલી કોઈ યોજના હું સફળ નહીં થવા દઉં. આમેન. કે દેવ આ તમારા મારા માટે આ એક પ્રબોધનું વચન છે, આ દેવે આપેલું વચન છે કે તમારા માટે શેતાને બનાવેલી કોઈ યોજના અને માણસોએ બનાવેલી કોઈ યોજના હું સફળ થવા દઈશ નહીં. અહીંયા શેતાનની અને માણસોની કોઈ પણ યોજના સફળ નહીં થવા દઉં. ચોથી બાબત છે, તમને, તમારા બાળકોને હું પૃથ્વીના ઉચ્ચ સ્થાનોમાં ચલાવીશ. આમેન. હું તમારી ખાલી ટોપલીઓને ભરીશ. આમેન. પછી છઠ્ઠી બાબત દેવે કહી હતી, હું તમારા પર આશીર્વાદોનો વરસાદ વરસાવીશ અને તમને બીજાઓના માટે આશીર્વાદો કારણ બનાવીશ. કે હું તમને આશીર્વાદ આપીશ તેટલું જ નહીં, હું તમને બીજાઓના માટે આશીર્વાદો કારણ બનાવીશ. અને આગળ સાતમી બાબત, કે હું તમારા જીવનો પરના, કુટુંબો પરના, આશીર્વાદો પરના બંધનો તોડીશ, એવું સેનાનો યહોવા કહે છે. દેવે મને બહુ સ્પષ્ટ કહ્યું કે તમારા મારા જીવનો પરના, ઘરો ઉપરના, બ્લેસિંગ ઉપરના દરેક બંધન કે છે હું તોડી નાખીશ. આમેન. પછી આઠમી બાબત, જે કોઈ તમારી પાસે આવે છે, જે કોઈ મારી પાસે આવે છે, તે કદી ખાલી હાથે પાછો જશે નહીં. મારી છે, તમારી નહીં, મારી પાસે. દેવ એમ કે છે, જે કોઈ મારી પાસે આવે છે તે કદી ખાલી હાથે પાછો જશે નહીં. આમેન. સો આ પ્રબોધના વચનો પ્રભુ તરફથી આપણને મળ્યા. સી વોટ ઇઝ આપણી મેચ્યોરિટી શું છે? વોટ ઇઝ અવર મેચ્યોરિટી? ઘણા લોકો ઉંમરમાં 60, 70, 80 વર્ષના થઈ જાય પણ વચનમાં ABC એમને નથી ખબર પડતી. વચનની ABC ખબર નથી પડતી. કેમ? મન લગાવતા નથી એટલા માટે. તમારી મારી મેચ્યોરિટી શું છે? જ્યારે તમે હું વચન સમજીએ છીએ, એ પ્રમાણે ચાલવાની શરૂઆત કરીએ છીએ, એ આપણી મેચ્યોરિટી છે.
એ આપણી પરિપક્વતા છે. વચન આપણે સમજીએ છીએ. સૌથી પહેલી વાત વચન સમજવું, પરિપક્વતા છે આપણી, એ વચન સમજવું. રાઈટ. સો પ્રભુની સ્તુતિ કરીએ છીએ આ પ્રોફેટિક વર્ડના માટે. આજે કદાચ ઘણા બધા લોકો માટે આ વાત થોડી નવી હશે કે આ શું છે, આ શું લખીને લાવ્યા. હજુ અહીં ઘણા લોકો અહીંથી વિચારે છે, વિશ્વાસથી વિચારતા નથી. આ પ્રબોધના વચનો છે જેને બાઇબલ પ્રોફેટિક વર્ડ કહે છે. પ્રોફેટિક વર્ડ, પ્રોફેટિક વર્ડ ધેટ મીન્સ કે દેવ પાસેથી આવેલું વચન, દેવ પાસેથી આવેલું વચન. આ જે બાઇબલ છે એ તમારી મારી પાસે કેવી રીતે આવ્યું? દેવ પાસેથી આવ્યું. પણ આવ્યું કોની પાસે? માણસો પાસે આવ્યું. આવ્યું માણસો પાસે. બાઇબલ એટલા માટે કહે છે કે આ વચન પવિત્ર આત્મા દ્વારા લખવામાં આવ્યું. પવિત્ર આત્માએ માણસોને પ્રેરણા કરી અને માણસોએ આ દેવના વચન લખ્યા. શું આજે પણ પવિત્ર આત્મા પ્રેરણા કરી રહ્યા છે? પવિત્ર આત્મા આજે પણ પ્રેરણા કરી રહ્યા છે પોતાના લોકોને એક નવી દિશા આપવા માટે. સો પ્રભુની સ્તુતિ કરીએ છીએ વાલાઓ આપણે આ બધી બાબતોના માટે. આવો આપણે શાસ્ત્રોમાંથી યર્મિયા પ્રબોધકનું પુસ્તક તેનો 18મો અધ્યાય, જે વચન પવિત્ર આત્માએ મને આપ્યું તેઓ તમારી સાથે શેર કરવા માંગુ છું આજે સાંજે. યર્મિયા 18 5મી કલમથી આગળ. યર્મિયા 18 અને 5 થી આગળ. વળી યહોવાનું વચન મારી પાસે એવું આવ્યું કે યહોવા કહે છે કે ઇઝરાયેલના સંતાનો આ કુંભાર કરે છે તેમ હું તમારા વિશે નહીં કરી શકું? હે ઇઝરાયેલના વંશજો, જુઓ, કુંભારના હાથમાં જેવો ગારો છે તેવો તમે મારા હાથમાં છો, તેવા તમે મારા હાથમાં છો. શું લખ્યું છે? આ વચન જે છે પાછળના ભાગમાં, કુંભારના હાથમાં જેવો માટીનો ગારો છે તેવા તમે મારા હાથમાં છો. આમેન. ભલાવ દેવ દરેક વ્યક્તિને એક સરખો પ્રેમ કરે છે. દેવનું બલિદાન દરેક વ્યક્તિના માટે છે. દેવના આશીર્વાદો દરેક વ્યક્તિના માટે છે. દેવ એવું ચાહે છે કે તેમના બાળકો આ પૃથ્વી પર સર્વશ્રેષ્ઠ જીવન જીવે. પણ એ બાબત સમજવી બહુ જરૂરી છે. દેવની ઈચ્છા શું છે? ખ્રિસ્તી જીવન શું કે છે? આજે લોકોના માટે, આ વિશ્વના માટે ખ્રિસ્તી જીવનની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે છે. પણ આપણે ખ્રિસ્તી જીવન વિશે એવું માનીએ છીએ કે ખ્રિસ્તી જીવન એ છે જે સમજવું, દેવની ઈચ્છાને સમજવું, દેવને સમજવા, દેવના હૃદયને સમજવું, દેવના હૃદયને સમજવું. ઘણી બધી વાર તમારી આસપાસ તમારા પોતાના લોકો હોય છે, તમારા મિત્રો હોય છે, તમારા સગા સંબંધી હોય છે, પણ એ તમારા હૃદયને સમજતા નથી હોતા. એ જ રીતે ઘણી બધી વાર આપણે દેવના હૃદયને સમજતા નથી. ખ્રિસ્તી જીવન શું છે? દેવના હૃદયને સમજવું, દેવની ઈચ્છાને સમજવી, દેવને સમજવા, એ છે ખ્રિસ્તી જીવન. અને ઘણા બધા લોકો આ જગ્યાએ નિષ્ફળ ગયા. એટલા માટે આપણે શીખવા માટે ભેગા મળીએ છીએ. આ જગ્યા એ જગ્યા છે જ્યાં દરેકને એક સરખું માન મળે છે. આ જગ્યા એ જગ્યા છે જ્યાં દરેકને એક સરખો પ્રેમ મળે છે. દરેકને, આજે અહીંયા આવનાર દરેક વ્યક્તિ માટે આપણે પ્રાર્થના કરીએ છીએ, આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. આશીર્વાદોમાં ઉંચકાય તેના માટે, સફળતામાં ઉંચકાય તેના માટે, જીવનોમાં બ્રેક થ્રુ આવે તેના માટે, નાની મોટી ઉલઝનો છે, નાના મોટા પ્રશ્નો છે એ દૂર થાય તેની માટે આપણે નિયમિત પ્રાર્થના કરીએ છીએ. એટલા માટે મેં કહું, આ જગ્યા એ જગ્યા છે જ્યાં દરેકને એક સરખું માન અને પ્રેમ મળે છે. આજે આપણી મધ્યે ફેથ છે, રાઈટ? પ્રતિકભાઈની એકતાનો દીકરો ફેથ, આજે ફેથ કીબોર્ડ વગાડી રહ્યો છે. પ્રભુનો આભાર, જુવાનો તૈયાર થઈ રહ્યા છે. અને આ પ્લેટફોર્મ દરેકના માટે છે. આ જગ્યા દરેક વ્યક્તિના માટે છે. જેઓ પ્રભુની સેવા કરવા માગે છે, આ રહ્યું પ્લેટફોર્મ. મને ઘણા બધા લોકો મારા જીવનમાં મળ્યા, સાહેબ કોઈ જગ્યા નથી, કોઈ જગ્યાએ કોઈ સારી જગ્યા, તમારે આગળ વધવું છે, તમારે દેવની સેવા કરવી છે, તમને વગાડતા આવડે છે, તમને ગાવાનું દાન છે, આ રે જગ્યા, આવો દેવનો મહિમા કરો. તમને પૂરા હૃદયથી સ્વીકારવામાં આવશે, તમને પ્રેમ આપવામાં આવશે, તમને માન આપવામાં આવશે.
નાનો છે ઉંમરમાં, મોટો છે, નો, દરેકને માન અને પ્રેમ મળશે. આ એ જગ્યા છે, કારણ કે આ દેવની જગ્યા છે. આસપાસના લોકો છે, આસપાસના પરિવારો, આપણે આભાર માનીએ છીએ જે આ સંગતની આસપાસ રહે છે. કદાચ મ્યુઝિકનો અવાજ, ગીતોનો અવાજ તકલીફ આપતો હોય એમને, મીન્સ કે તકલીફ એનો મતલબ કે કદાચ સહન કરવું પડતું હોય, રાઈટ, પણ પ્રભુ એમને આશીર્વાદ આપે. બરાબર, આ જગ્યા દેવની છે, આ કોઈ માણસની જગ્યા નથી. મેં લાસ્ટ ટાઈમ વાત કરી હતી, આ કોઈ જોયભાઈની સંગત નથી, આ ઈસુ ખ્રિસ્તની સંગત છે. અને એટલા માટે જ્યારે તમે પ્રભુને ધ્યાનમાં રાખીને કશું સહન કરો છો ને, ત્યારે આકાશ તમારા માટે ખુલ્લું થાય છે. ત્યારે આકાશ તમારા માટે ખુલ્લું થાય છે. અહીંયા દેવે યર્મિયાને એમ કહું, કુંભારના ઘેર જા. અને યર્મિયા કુંભારના ઘેર ગયા. જયારે યર્મિયા કુંભારના ઘેર ગયા ને, તો કુંભાર ચાક ઉપર જે ગોળ વ્હીલ હોય છે, રાઉન્ડ વ્હીલ હોય છે, જ્યાં એ માટીનું વાસણ બનાવે, એ વ્હીલ ઉપર એક પાત્ર બનાવી રહ્યા હોય છે. જયારે એ પાત્ર બનાવી રહ્યા છે અને એક પાત્ર તૂટી જાય છે, અને ફરી પાછા એ કુંભાર બીજું પાત્ર બનાવે છે. અને એ યર્મિયાને એમ કહું, જો જેમ આ કુંભારના હાથમાં માટીનો ગારો છે, તેમ તમે મારા હાથમાં છો. આમેન. બરાબર, આ વચન, આ જે વચન છે એ તમારા મારા માટે છે, આપણી આવનારી પેઢીઓ માટે છે, આ વિશ્વ માટે આ દેવનું વચન છે, દેવના લોકો માટે આ દેવનું વચન છે કે જેમ કુંભારના હાથમાં માટીનો ગારો છે, તેમ તમે મારા હાથમાં છો. કુંભાર માટીને કેમ પોતાના હાથમાં લે છે? શા માટે કુંભાર એ માટી ઉપર મહેનત કરે છે? એ માટી કોઈ જગ્યાએ પડી છે, એ માટી પર કચરો પડ્યો છે, એ માટી પર કાંટા છે, ગંદકી છે. અને કુંભાર જ્યારે માટીને લાવે છે, એ ગંદકી સાફ કરે છે, એ કચરો સાફ કરે છે, એ કાંટા દૂર કરે છે, એ પથરા દૂર કરે છે, અને માટીને પ્યોર માટી બનાવે છે. કારણ કે કુંભારના મગજમાં, કુંભારના હૃદયમાં એક આકાર છે, એક વિચાર છે કે આ માટીને હું એક આકાર આપવા માંગુ છું. જે રીતે એ કુંભારના હૃદયમાં એક વિચાર હોય છે માટીને હાથમાં લેવા પાછળનો, એ રીતે દેવના હૃદયમાં એક વિચાર છે તમારા મારા માટેનો. દેવના હૃદયમાં એક યોજના છે તમારા મારા માટેની. આ પૃથ્વી પરના જીવનમાં તમારા મારા માટે દેવની યોજના છે. અને કુંભાર જે માટીને પોતાના હાથમાં લે છે, સૌથી પહેલા કચરો દૂર કરે છે, અને ત્યારબાદ એ માટીને પલાળે છે, પગથી ખૂંદે છે, નરમ બનાવે છે. કઠણ છે માટી, આ માટી પર કશું બની શકશે? અહીંયા જે માટી છે નહીં બની શકે. અંજુ, થેન્ક યુ. આ જગ્યા તું બહુ સરસ ચોખ્ખી રાખે છે, તેના માટે પ્રભુ તને ખૂબ આશીર્વાદિત કરે. રાઈટ, બાઇબલ કહે છે પ્રભુના માટે કશું કરેલું વ્યર્થ જતું નથી. પ્રભુ તને ખૂબ આશીર્વાદિત કરશે. રાઈટ, આ માટી કઠણ છે, તો સૌથી પહેલા કુંભાર શું કરશે ખબર છે? માટીને પલાળશે, પાણી નાખશે, પલાળશે, ખૂંદશે. વાય, માટી નમ્ર બને તેના માટે, માટી નમ્ર બને, નરમ બને તેના માટે. અને પછી એ કુંભાર કામ ચાલુ રાખશે, ચાલુ રાખશે, ચાલુ રાખશે. સાહેબ, માટીને બહુ તકલીફ પડતી હશે, માટીને બહુ તકલીફ પડતી હશે. માટીને એવું થતું હશે કે યાર આ કુંભાર શું કરે છે? હું ત્યાં હતો બરાબર, હું ત્યાં હતી બરાબર હતી, એ મસ્ત પડી રહી હતી, કશું મારા પર થાય નહીં. અને આ કુંભારે તો મને હાથમાં લીધી અને હવે મને તોડી રહ્યો છે, મને આમ કરી રહ્યો છે, મને મોડી રહ્યો છે, મને આકાર આપી રહ્યો છે, મને અગ્નિની ભઠ્ઠીમાં તપાવી રહ્યો છે. માટીને બહુ તકલીફ પડતી હોય છે, પણ એ માટીને ખબર નથી હોતી એ જે કુંભાર છે ને કશુંક ચાલી રહ્યું છે. એ કુંભારના દિમાગમાં કશુંક ચાલી રહ્યું છે, એ કુંભારના હૃદયમાં કશુંક ચાલી રહ્યું છે. બરાબર, આજે રાત્રે એ ઈશ્વર જે તમારા મારા ઈશ્વર છે ને, એ ઈશ્વરના હૃદયમાં તમારા મારા માટે કશુંક ચાલી રહ્યું છે. તમારા મારા જીવનના માટે કશુંક ચાલી રહ્યું છે. તમારા મારા બાળકો માટે કશુંક ચાલી રહ્યું છે. તમારા મારા ભવિષ્ય માટે કશુંક ચાલી રહ્યું છે. અને એ જે ચાલી રહ્યું છે, એ જે દેવની યોજના છે, એ જે દેવનું કામ છે ને, એ તમને ને મને ઊંચા ઉઠાવવા માટેનું કામ છે. જ્યારે માટી ઉપર કામ થાય છે, કચરો દૂર કરવામાં આવે, સરસ આકાર આપવામાં આવે છે, અને એક સરસ માટીનું પાત્ર તૈયાર થાય છે. અને માટીનું પાત્ર તૈયાર થયા પછી
એક સરસ મજબૂત બને છે. અગ્નિની ભઠ્ઠીમાં તેને તપાવવામાં આવે છે. તમે જોયું છે કોઈ દિવસ કે જે માટીનું વાસણ તૈયાર થાય ને એને અગ્નિની ભઠ્ઠીમાં તપાવે? જોયું છે તમે? મેં જોયું છે, એટલા માટે મેં એ જોયું છે. એ અગ્નિની ભઠ્ઠીમાં જે તપાવવામાં આવે, તૈયાર કરવામાં આવે, એ મેં જોયું છે. અને જયારે બરાબર મજબૂત બને ને, એ મજબૂત બનશે. કુંભાર 4 વાર ટકોરા મારશે. બરાબર છે, બરાબર છે. અને પછી તેને માર્કેટમાં લઈ જશે. અને જયારે માર્કેટમાં મૂકશે ને ત્યારે રાજા જતા હશે ત્યાંથી, તો મોટો માણસ ત્યાંથી જતો હશે અને જોશે, ઓ આ સરસ માટીનું વાસણ છે, આ તો બહુ સરસ તૈયાર થયેલું વાસણ છે. પછી એ વાસણ માટે પૂરેપૂરી કિંમત ચૂકવશે અને પછી એ માટીના વાસણને પોતાના મહેલમાં લઈ જશે અને પોતાના મહેલમાં, પોતાના ઘરમાં એક સારી જગ્યાએ મૂકશે. અને જતા આવતા લોકો કહેશે, અરે બહુ સરસ માટીનું વાસણ છે આ, બહુ સરસ માટીનું પાત્ર છે આ, અરે બહુ સરસ છે. અને ત્યારે માટી ખુશ થશે, ઓ મારા વખાણ થઈ રહ્યા છે. ત્યારે માટીને બહુ સારું લાગશે કે યાર મારા વિશે બહુ સારું બોલી રહ્યા છે. માટી ખુશ થશે. રાઈટ? ભલા આ છે તમારા મારા માટે દેવની યોજના. આ છે તમારા મારા માટે કે જેમ એ કુંભાર માટી પર એટલા માટે કામ કરે છે એ તેને ઉચ્ચ સ્થાનોમાં લઈ જાય, એ રીતે દેવ તમારા મારા જીવનમાં એટલા માટે કામ કરે છે તમને ને મને ઉચ્ચ સ્થાનોમાં લઈ જાય. તમને ને મને આ પૃથ્વી પર એવી જગ્યાએ લઈ જાય જ્યાં દેવનો મહિમા થાય, જ્યાં આપણા દ્વારા આશીર્વાદનું કારણ લોકોના જીવનો બને. પણ સૌથી પહેલી જરૂરિયાત એ છે દેવને સોંપાવવું. દેવને સોંપાવવું. માટી કુંભારને નહીં સોંપાય તો કુંભાર કોઈ આકાર આપી શકશે ખરો? હા કે ના? નહીં આપી શકે. જો માટી કુંભારને સોંપાશે જ નહીં તો એ કુંભાર માટીને કોઈ આકાર આપી શકશે નહીં. સૌથી પહેલા તમારા જીવનો દેવને સોંપો. સૌથી પહેલી જરૂરિયાત મારા જીવન માટેની એ છે, મારું જીવન હું દેવને સોંપું. મારું જીવન પ્રભુને સોંપું. પ્રભુને સોંપવું એનો મતલબ શું છે? સૌથી પહેલા હું મારા પાપોનો પસ્તાવો કરું છું. હું મારા પાપોને કબૂલ કરું છું. સૌથી પહેલા હું મારા પાપોનો પસ્તાવો કરું છું. હો પ્રભુ, હું પાપી છું, મારા પર દયા કરો. અને પાપોનો પસ્તાવો કર્યા પછી હું મારું જીવન પ્રભુ તમારા હાથમાં સોંપું છું. પસ્તાવો કરવો એનો મતલબ જ એવો થાય છે કે મારી રીતે જીવવાનું બંધ, દેવની ઈચ્છામાં ચાલવું. પસ્તાવાનો મતલબ જ એવો થાય. પસ્તાવો એટલે ખાલી રડી લેવું એવું નહીં. પસ્તાવો એટલે તમારું જૂનું જીવન મૂકીને નવા જીવનમાં આગળ વધવું. પસ્તાવો એટલે તમારી ઈચ્છાઓને બાજુ પર મૂકીને દેવની ઈચ્છા પૂરી કરવા માટે આગળ વધવું. એ સાચો પસ્તાવો છે. આજે ઘણા બધા લોકો એવા છે જેમ કહેતા હોય છે, અમે પ્રભુને જીવન સોંપ્યું છે, અમે પ્રભુને જીવન સોંપ્યું છે, પણ વાલાઓ એ જીવનમાં દેવની નહીં તેમની ઈચ્છા જ પૂરી થાય છે. પ્રભુની ઈચ્છા પૂરી નથી થતી. તેમના સમયોમાં પ્રભુની ઈચ્છા પૂરી થતી નથી. તેમના શબ્દોમાં પ્રભુની ઈચ્છા પૂરી થતી નથી. તેમના નાણામાં પ્રભુની ઈચ્છા પૂરી થતી નથી. તેમના હૃદયના વલણમાં પ્રભુની ઈચ્છા પૂરી થતી નથી. સૌથી પહેલી વાત છે કુંભારને સોંપાવવું, દેવને સોંપાવવું. એ પાઉલ જે દમસ્કના રોડ ઉપર એક જ ઝાટકે બદલાઈ ગયા. એક ઝાટકે, આંખના પલકારામાં. તમે જો કોઈ પરિસ્થિતિ માટે પ્રાર્થના કરી રહ્યા છો, કોઈ વ્યક્તિ માટે પ્રાર્થના કરી રહ્યા છો, પરિણામ નથી મળતું, ચિંતા ના કરશો. આંખના પલકારામાં દેવ બદલી નાખશે. આંખના પલકારામાં દેવ નવું બનાવશે. આંખના પલકારામાં સાદાપણું આવશે. આંખના પલકારામાં બ્રેક થ્રુ આવશે. આંખના પલકારામાં ચમત્કાર થશે. આંખના પલકારામાં. અને પાઉલ જયારે દમસ્કના રોડ ઉપર બદલાણ થયું જીવનનું, અને ત્યારબાદ શું કહે છે ખબર છે? હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. અત્યાર સુધી બહુ જીવ્યો મારા માટે, બહુ જીવી મારા માટે, પણ હવે દેવની ઈચ્છામાં ચાલુ છે. હવે દેવની યોજનામાં ચાલુ છે. કુંભારના હાથમાં માટી સોંપાશે તો જ જીવન બનશે. વાલાઓ, તમે અહીંયા આવો છો, તમે ચર્ચમાં જાઓ છો, તમે બીજી કોઈ મીટિંગમાં જાઓ છો, પણ યાદ રાખો સૌથી પહેલી જરૂરિયાત એ છે દેવના હાથમાં તમારું જીવન સોંપો. જો તમે પ્રભુને તમારું જીવન નથી સોંપ્યું, આ સમય છે. કારણ કે બાઇબલ એમ કે છે હાલ જ માન્યકાર છે, હાલ જ તારણ છે. રોમન 3:23 કે છે સગળાએ પાપ કર્યું છે, બધા દેવના મહિમા વિશે અધૂરા છે. દેવને સોંપાવવાની જરૂરિયાત છે.
તો પ્રભુને નહીં સોંપાવ તો એ દેવ કામ કેવી રીતે કરશે? 2 માછલી 5 રોટલીમાં ચમત્કાર ક્યારે થયો? ક્યારે ચમત્કાર થયો? જ્યારે છોકરા પાસે માછલી રોટલી હતી ત્યારે ચમત્કાર નહોતો થયો. જ્યારે માછલી ને રોટલી 12 શિષ્યોને આપવામાં આવી ત્યારે ચમત્કાર નહોતો થયો. જ્યારે પ્રભુ ઈસુના હાથમાં ગઈ ત્યારે ચમત્કાર થયો. તમારા જીવનનો પ્રભુના હાથમાં સોંપાશે ત્યારે ચમત્કાર થશે. ત્યારે તમારી પરિસ્થિતિઓ બદલાશે, ત્યારે સ્વર્ગ ખુલ્લું થશે, ત્યારે બંધન તૂટી જશે, ત્યારે શૈતાને જે કામો કર્યા છે એ તૂટી જશે, એ શ્રાપો પેઢી દર પેઢીના તૂટી જશે. દેવના હાથમાં સોંપાવાથી સૌથી પહેલી જરૂરિયાત દેવના હાથમાં સોંપાવવું. એ શરૂઆત છે, દેવના હાથમાં સોંપાવવું. શરૂઆત કર્યા પછી ખ્રિસ્તી જીવનમાં તમારા મારા હૃદયનું વલણ બહુ મહત્વનું છે. હૃદયનું વલણ એ બહુ મહત્વનું છે. એટલા માટે બાઇબલ એમ કે છે માણસો બહારથી જુએ છે પણ દેવે એવો કેમેરો સેટ કર્યો છે ને બહારનું સીધું મહિનું દેખાય એવા એંગલ સેટ કર્યા છે દેવે. હમણાં લગભગ ઉપર કઈક ડ્રોન ફરતું હતું હશે, કોઈ જગ્યાએથી આવ્યું હશે, આપણા માટે નહીં આવ્યું હોય કારણ કે આપણું કશું ખાનગી નથી, બધું ખુલ્લું છે. બરાબર ને? આપણે ટેન્શન લેવા જરૂર નથી. પાછા ગરમી લાગે છે ને, આવતા મંગળવારે એ પંખો હશે, સોરી માફ કરજો ગરમીના માટે, રાઈટ? પણ આવતા મંગળવારે ત્યાં આગળ પંખો હશે. મારા હૃદયની એક એવી ઈચ્છા છે હું તમને એસીમાં બેસાડું, હું તમને એસીમાં બેસાડું અને તમે શાંતિથી પ્રભુની આરાધના કરો. ચાના મશીન હોય, કોફીના મશીન હોય, પેપ્સી કોલાના મશીન હોય અને બધું જે સારામાં સારું હોય એ બધું હાજર હોય અને તમને હું દેવનું વચન સાંભળાવતો હોય. એ મારા હૃદયની ઈચ્છા છે, પ્રભુ પૂરી પાડશે. આવતા મંગળવાર ત્યાં પંખો હશે, તમને ગરમી નહીં લાગે. આ મારું વચન છે તમને. આવતા મંગળવારે ત્યાં પંખો હશે, રાઈટ? કે દેવના હાથમાં સોંપાવું. આજે ઘણા બધા લોકો ક્રિશ્ચિયન લાઈફને સમજતા નથી. બરાબર? ક્રિશ્ચિયન લાઈફમાં મહત્વનું શું છે ખબર છે? તમારા હૃદયમાં શું છે, તમારા હૃદયમાં શું છે એ મહત્વનું છે. આજે ઘણા બધા લોકો પોતાના જીવનની નાની નાની બાબતો માટે કચકચ કરતા હોય છે, બળબડાટ કરતા હોય છે, ગુસ્સો કરતા હોય છે, ઝઘડતા હોય છે, નકારાત્મક શબ્દો બોલતા હોય છે. જો તમારે ઊંચા ઉઠવું છે ને તો બિબ્લિકલ પ્રિન્સિપલ ફોલો કરવા પડશે. તમારે જીવનમાં સફળ થવું છે, આગળ વધવું છે ને તો બાઇબલના પ્રિન્સિપલને ફોલો કરવા પડશે. આપણે ઘણી બધી વાર પ્રભુની વાત સાંભળીએ છીએ, પ્રભુના વચનો સાંભળીએ છીએ, પણ અંદર હૃદયની અંદર શું છે એ પણ જોવું બહુ જરૂરી છે. અયુબનું પુસ્તક કે દેવ તમને ને મને ઊંચા ઉઠાવવા માંગે છે, તમને ને મને સફળ કરવા માંગે છે. આપણે ડિપ્રેશનમાં રહેવા માટે નથી. હું ઘણી બધી વાર વિચાર કરું, આલાવ સમજો બાઇબલની વાતોને સમજવાની જરૂરિયાત છે. એ ગેત્સેમાની વાડીમાં પ્રભુ ઈસુનો પરસેવો લોહી કેમ થયો? કેમ લોહી થયો? એ આર્ટિફિશિયલ હતું? ના, એ અસહ્ય માનસિક યાતના ભોગવી રહેલા, એટલા માટે પરસેવો લોહીના જેવો થયો. માનસિક યાતના શું હતી ખબર છે? જેમણે પાપ નહોતું કર્યું ને એ પોતે પાપરૂપ બન્યા, એ માનસિક યાતના હતી. ધેટ મીન્સ પ્રભુ ઈસુ ત્યાં અસહ્ય ફિઝિકલી અને મેન્ટલી વેદના સહન કરી રહ્યા હતા. એક તણાવમાંથી એ પસાર થઈ રહેલા. એ પોતે દેવ હતા 100% અને 100% માણસ પણ હતા. વાલાઓ, પ્રભુ ઈસુ 100% દેવ હતા, 100% માણસ પણ હતા, પૃથ્વી પર હતા ત્યારની વાત. એમણે એ ડિપ્રેશન સહન કર્યું, એ અતિશય વેદના સહન કરી એટલા માટે કે મારા બાળકો સહન ના કરે. આજે ખરાટમાં કોઈ બાપ હોય જે પોતાના પરિવારને પ્રેમ કરે છે ને, એ બાપ શું વિચારે ખબર છે? મને તકલીફ પડે, મને દુઃખ પડે, મારે મુશ્કેલી વેઠવી પડે, હું આના વગર ચલાવીશ, આ વસ્તુ વગર ચલાવીશ, પણ મારા પરિવારને કોઈ તકલીફ ના પડવી જોઈએ. મારા પરિવારના લોકો શાંતિમાં રહેવા જોઈએ, મારા પરિવારના લોકો ભરપૂરીપણામાં રહેવા જોઈએ. ભલા સાચો પિતા આ વિચાર છે. અને બાઇબલ એમ કે છે દેવ આપણા બાપ છે, એ આપણા પિતા છે. એફએસસી 2 માં લખ્યું છે તમે દેવના કુટુંબના સભ્યો છો.
આપણે ફેમિલી મેમ્બર છે દેવના. તો જેમ એ બાપ પૃથ્વી પરના વિચારે છે મારા બાળકોને કોઈ તકલીફ ના પડવી જોઈએ, એ આકાશમાંના બાપ પણ વિચારે છે, એ ચાહે છે મારા બાળકોને આ પૃથ્વી પર કોઈ તકલીફ ના પડવી જોઈએ. જરૂરી છે બાપના હૃદયને સમજવું. અયુબનું પુસ્તક 1 અધ્યાય 21મી કલમ 20મી કલમથી વાંચું. ત્યારે અયુબે ઉઠીને પોતાનો જબ્બો ફાડીને માથું મુંડાવ્યું અને ભૂમિ પર પડીને સ્તુતિ કરતા કહ્યું કે મારી માના ઉદરમાંથી હું નાગો આવ્યો હતો, નાગો પાછો જઈશ. યહોવાએ આપ્યું અને યહોવાએ લઈ લીધું છે. યહોવાના નામને ધન્ય હો. એ સગડામાં અયુબે પાપ કર્યું નહીં અને દેવને દોષ આપ્યો નહીં. બીજી કલમ બી આપણે વાંચીએ અયુબના પુસ્તકમાં જ 2 અધ્યાયમાં 9-10મી કલમ. અને અયુબની પત્નીએ તેને કહ્યું કે હજી સુધી તું તારા પ્રમાણિકપણાને દ્રઢતાથી વળગી રહ્યો છે. દેવને શ્રાપ આપ અને મરી જા. અયુબની વાઈફ તેને એમ કહે, દેવને શ્રાપ આપ અને મરી જા. પણ અયુબે ઉત્તર આપ્યો કે ઓ ગાંડી, કોઈ એક અધર્મી સ્ત્રીની જેમ તું બોલે છે શું? આપણે દેવના હાથથી સુખ જ સ્વીકારીએ અને દુઃખ ના સ્વીકારીએ. એ સ્તરોમાં અયુબે પોતાના મોંથી પાપ કર્યું. અયુબે પોતાના મોંથી પાપ કર્યું નહીં. બરાબર. અહીંયા અયુબના જીવનમાં તમે આપણે જોઈએ છે સંઘર્ષ આવ્યો, બીમારી આવી. એવી બીમારી કે અયુબ જે ઉસ દેશમાં પ્રખ્યાત માણસ હતા, એ રખ્યામાં બેસીને ઠીકરું લઈને શરીર ખંજવાળવા લાગ્યા. એવી બીમારી આવી. બાળકો મરણ પામ્યા, ખેતરો જતા રહ્યા, જાનવરો બધા મરણ પામ્યા. ઓલ ઓફ સડન બધું પતી ગયું. ઓલ ઓફ સડન બધું પતી ગયું. સમાચાર બધા ખરાબ અયુબ પાસે આવી રહ્યા હતા. પણ એ સગડામાં અયુબે યહોવાને દોષ આપ્યો નહીં. અરે ઘણા બધા લોકોના જીવનોમાં જો કોઈ નાનો આશીર્વાદ ના આવે ને તો આખું આસમાન ઉઠાઈ લેશે, આખી પૃથ્વી પોતાના માથા પર ઉઠાઈ લેશે. એક નાનો બ્લેસિંગ ના. અયુબ શું કહે છે? શું આપણે ખાલી દુઃખ જ સ્વીકારીએ, સુખ જ સ્વીકારીએ, દુઃખ નહીં? તો કે દેવ દુઃખ આપતા નથી. અયુબના જીવનમાં અયુબ કે બમણું પામ્યા. યહોવાએ તેમને બમણું આપ્યું. શા માટે બમણું આપ્યું? અયુબનું હૃદય દેવમાં લાગેલું. ભલાઓ, દેવ તમને ને મને એ ઊંચા સ્થાનોમાં, એ બ્લેસિંગમાં લઈ જવા માંગે છે, એ સફળતામાં લઈ જવા માંગે છે. થોડા દિવસ પહેલા હું એક જગ્યાએ વાત કરી રહ્યો હતો કે દેવ તમારી મારી જરૂરિયાત પૂરી પાડવા માંગે છે, તેટલું નહીં. આપણે પ્રાર્થના કરીએ ઘણી બધી વાર મારી જરૂરિયાતો પૂરી થાય. દેવ તમને ને મને એ બ્લેસિંગ ના એ લેવલે લઈ જવા માંગે છે ને જ્યાં કોઈ જરૂરિયાત જ ના હોય. સમજાય? કોઈ જરૂરિયાત ના હોય, બધું ભરપૂરીપણામાં હોય. પણ એ ત્યાં પહોંચવા માટે, એ બ્લેસિંગ સુધી પહોંચવા માટે તમારે ને મારે હૃદયના વલણને ચોખ્ખું રાખવું પડશે. એટલા માટે બાઇબલ આપણને એવું કહે છે, જો હું મારા હૃદયમાં બુંડાઈ કરવાનો ઈરાદો રાખું, બુંડાઈ કરવાની વાતો બાજુ પર રહી, કોઈનું નુકસાન કરવાની વાતો બાજુ પર રહી, પણ ખાલી ઈરાદો રાખું ને તો એ દેવ મારી પ્રાર્થનાને સાંભળે. વલણ છે. નાની નાની બાબતોમાં તમે જયારે કસકસ કરવા બેસો છો, કોઈ નાનો પ્રશ્ન થયો, કોઈ નાની બાબત બની, તમે જયારે મહાભારત શરૂ કરો છો ને, સમજી લો તમારા બ્લેસિંગ અટકી જાય. દેવ અંતઃકરણ જોવે છે વાલાઓ. તમારી પ્રાર્થનાઓ નથી જોતા, આપકો એ તો જોવે જ છે તમારા હૃદયમાં શું છે. હે અયુબ દેવને કહે છે કે પોતાના મોંએ પાપ ના કર્યું. પોતાના મોંએ પાપ ના કર્યું, ધેટ મીન્સ અયુબ કોઈ નેગેટિવ શબ્દ બોલ્યા નહીં. આપણે પ્રાર્થનાઓ ઉપર ઉચ્ચ સ્થાનમાં લઈ જશે, પ્રાર્થનાઓ સફળ કરશે, પ્રાર્થનાઓ આશીર્વાદિત કરશે, એ તો છે જ. તમારા હૃદયનું વલણ પણ તમને આશીર્વાદિત કરશે, તમારા શબ્દો તમને આશીર્વાદિત કરશે. એ જયારે પરિસ્થિતિ આવતી હોય નેગેટિવ, તમે શું કરો છો એ મેટર કરે છે. બરાબર. જયારે અયુબના જીવનમાં જે બધું ચાલી રહ્યું હતું ને, અયુબને ખબર નહોતી. પ્રેઝ ધ લોર્ડ. તમને મને ખબર પડી આજે. અયુબને આ સત્યની નહોતી ખબર કે આ તો શેતાન મારા જીવનમાં કામ કરી રહ્યો છે. પણ શેતાનની પાસે કોણ કામ કરે છે? કોણ કામ કરે છે? યહોવા દેવ. શેતાન શું કહું શેતાને જઈને? અયુબનું પરીક્ષણ કરું કે જા કર પરીક્ષણ, જોઈ લે મારો સેવક અયુબ કેવો છે. અયુબની પાછળ શેતાન, શેતાનની પાછળ યહોવા દેવ.
આજે કદાચ તમારા જીવનમાં તમને એવું લાગી રહ્યું છે શેતાન બહુ કામ કરે છે. ઘણા લોકો તો સાહેબ મચ્છર કરે તોય કે શેતાન બહુ કામ કરે છે. આ મચ્છર કેડી હવે શેતાન કઈ કામ કરે છે? લોહી પીવા હોય છે ઘણા લોકો એવા. મચ્છર કેડ્યું પેલી ખુરશી છે ડામાડોળ થઈ તો કે હારું શેતાન કામ કરતો એવું લાગે છે. આજે બોલો 7 વાગે નીકળવાનું પણ 7 માં 2 મિનિટ બાકી હતી અને એકનો ફોન આવ્યો ને તો મોડું પડી ગયો. શેતાન બહુ કામ કરે છે. સમજાય? આપણા માઇન્ડ છે દેવ કરતા શેતાનને વધારે મહિમા આપે છે. આપણે કહીએ અમે ખ્રિસ્તી છીએ. કઈ ના ખ્રિસ્તી સાહેબ, કઈ ના ખ્રિસ્તી. સાચો ખ્રિસ્તી તો ખ્રિસ્તને મહિમા આપે. સાચો ખ્રિસ્તી એ દેવને મહિમા આપે. કોઈ પણ પરિસ્થિતિ હોય એ દેવને મહિમા આપે. એ સાચો ખ્રિસ્તી. નાની નાની વાતમાં કચકચ કરવા બેસે, બળબડાટ કરવા બેસે ના, એ ખ્રિસ્તી વ્યક્તિ નથી. ઓફકોર્સ આપણે માણસો છીએ, ભૂલ થતી હોય છે, એવું નથી કહેવા માંગતા, પણ કાયમ એ ને જ વલણમાં, એ ને જ કચકચમાં, એ જ બળબડાટમાં આપણે નથી જીવતા. અયુબ ઊંચાઈમાં પહોંચ્યા એટલા માટે પહોંચ્યા તેમના હૃદયનું વલણ દેવ પર તરફ હતું. મેં પહેલા જ કહ્યું ખ્રિસ્તી જીવનમાં દેવના હૃદયને સમજવું બહુ જરૂરી છે. દેવ શું ચાહે છે? દેવ ચાહે છે હું પ્રાર્થના કરું. ઓફકોર્સ હું પ્રાર્થના કરીશ. દેવ ચાહે છે હું વચન વાંચું, હું ઉપવાસ કરું, હું કોઈની મદદ કરું, હું જેને કોઈના માટે સારી વાત કરું, સુવાર્તા આપું. દેવ ચાહે છે. દેવ એ પણ ચાહે છે હું મારા હૃદયમાં કડવાશ લઈને ના ફરું, હું મારા હૃદયમાં નફરત લઈને ના ફરું, હું મારા હૃદયમાં પ્રેમ લઈને ફરું. એટલા માટે મેં કહું આ જગ્યા પ્રેમની જગ્યા છે. આ જગ્યા પ્રેમની જગ્યા છે. અહીંયા બધાને સરખું માન મળશે, સરખો પ્રેમ બધાને સરખો. અરે આપણે સાક્ષી છીએ, બધા બહુ લોકો આવવાના છે, બધા બહુ લોકો રાહ જોઈને બેઠા છે. સુવાર્તા મળી રહી છે, પ્રાર્થનાઓ ચાલુ છે, બધા બહુ લોકો આવશે. પ્રેમ સરખો જ રહેશે. માણસ જોઈને પ્રેમ નહીં બદલાય, પોઝિશન જોઈને પ્રેમ નહીં બદલાય, પૈસો જોઈને પ્રેમ નહીં બદલાય. એક સરખો પ્રેમ રહેશે. આ લખી રાખજો મારા શબ્દો. અને આજે આ 24 વર્ષથી સેવા કરું છું ને એ જ વલણ સાથે સેવા કરીશ, એ જ વલણ સાથે પ્રેમના આત્માથી સેવા કરીશ. બાઇબલ એમ કે છે દેવે આપણને પ્રેમનો આત્મા આપ્યો છે. આજે સાંજે બીજો પોઈન્ટ છે, આપણે મંગળવારે જોઈશું. બીજો પોઈન્ટ છે મારો, મંગળવારે જોઈશું. પણ આજે સાંજે જો તમે તમારા જીવનમાં ઊંચા ઉઠવા માંગો છો, તમારા હૃદય ચોખ્ખા કરો, તમારા મનો ચોખ્ખા કરો, તમારા સ્વભાવો ચોખ્ખા કરો, તમારા કાનો ચોખ્ખા કરો. ઘણા આપણા કાનોને છે ને કાન ભંભેરીની સાંભળવાની ગમતી હોય. નીતિ વચન વાંચજો. હે રાઈટ, નીતિ વચન વાંચજો. તારીખ પ્રમાણે કે છે કે કાન ભંભેરણી કરનાર. આપણને બહુ મજા આવે. શું કીધું? હે અરે ફરી ફરી ઉભા રહો, ઉભા રહો. આ કોળિયો બાજુ પર મૂકી દઉં. ઉભા રહો. શું કહો છો? શું કહ્યું? હે ના હોય. ઓ બાપા, ઘણા લોકો પાસે કળા હોય, બધું જાણતા હોય, આખા ગામની ખબર હોય. તમે પૂછો શું થયું? હે શું થયું? મને તો ખબર જ નહીં. ઓ મારા વાલા, આખી દુનિયા લઈને બેઠો છું તું. આ હાટ હોય છે. કાનમાં શું ખંજવાળ આવે. શું કહ્યું? હે અને અહીં જોયો તો શું કરતો હતો? શું વાત કરું? ના હોય, હું તો આવું માનતો હતો. હા ઉભા રહો, ઉભા રહો. બીજા 2 જણને બોલાવો. અહીંયા હા ભર. અલા અહીંયા બોલો બોલો. શું કહો છો? સમજાય? કોઈ પણ સમાજ હોય, ખ્રિસ્તી સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, જો એ સમાજમાંથી ખોદણી, વ્યસન અને કપટી માણસો દૂર થશે ને સમાજ આગળ વધશે જ વધશે. અહીંયા આવો. તમને આગળ નહીં વધવા દે. લખી રાખો. આ દેવના સેવક તરીકે આ દેવને ઓળખું છું માટે કહું છું. તમને આગળ નહીં વધો. તમારા ઘરમાં દુષ્ટ આત્માઓ આવીને કામ કરશે, તમારા ઘરમાં એ પરિબળો આવીને કામ કરશે.
કેમ? બાઇબલ શું કહે છે? એકબીજાને પ્રેમ કરો. બાઇબલના વચનની વિરુદ્ધ કોનું છે? શેતાનનું છે. એકબીજાને માફ કરો. ના, હું તો માફી નહીં આપું. અપન તો ઝૂકેગા નહીં. ના, તમે કોઈનો માફ નહીં કરો ને, તમારા આકાશમાંનો બાપ માફ નહીં કરે. કોઈને એક ભૂલ કરી, તમે રોજ હજારો ભૂલ કરો છો. જોવા દ્વારા, બોલવા દ્વારા, વિચારવા દ્વારા હજારો ભૂલ કરો છો. તમારા માટે આકાશ બંધ થઈ જશે. ઊંચા જવું છે, જીવનમાં આગળ વધવું છે, તો ખાલી પ્રાર્થનાથી નહીં થાય. હૃદયમાં ચોખ્ખાઈ રાખવી પડશે, મનમાં ચોખ્ખાઈ રાખવી પડશે. કારણ કે બાઇબલ એમ કે છે માથી 5 જેઓ મનમાં શુદ્ધ છે તેઓ આશીર્વાદિત છે, કારણ કે તેઓ દેવને જોશે. હાલેલુયા. ક્યાં શુદ્ધ છે? અરે શરીર ડેટોલથી ધોવો, રેક્સોનાથી ધોવો, ડીરીલથી ધોવો, પણ અંદરનો મેલ, શરીરનો મેલ તો બહાર કાઢ્યો, પણ મનનો મેલ, મનનો મેલ, હૃદયનો મેલ એ બહાર કાઢવો જરૂરી છે. એ બહાર નહીં કાઢો ને, ઊંચા ને ઉઠો. સમજ છો મારી સાથે? ખાલી પ્રાર્થનાથી કશું નહીં થાય, લખી રાખજો. પ્રાર્થનાથી કશું નહીં થાય. કારણ કે બાઇબલ એમ કહે છે માથી 5 જ્યારે તું પ્રાર્થના કરવા માટે આવે છે, તને એવું લાગે છે કે મારા ભાઈ વિરુદ્ધ કશો પ્રોબ્લેમ છે, નોયલને મારા વિરુદ્ધ કશું છે, કે મારા હૃદયમાં નોયલ માટે છે, તો કે તું વેદી પર અર્પણ ચડાવતા પહેલા નોયલ પાસે જા, ચોખ્ખું કર, તારું મન ચોખ્ખું કર, તો યહોવા તારું અર્પણ સ્વીકારશે. પછી અર્પણ આપ. વાંચો માથી 5. આપણે ભૂલી જઈએ છીએ બાઇબલની વાતોને. પ્રેઝ ધ લોર્ડ. દેવ સેવકો ઉભા કરે છે, બાળકો, દેવ સુવાર્તિકો ઉભા કરે છે આપણને વચનમાં રાખવા માટે, દેવમાં રાખવા માટે. વેદી પાસે જા, પ્રાર્થના કરે, વેદી પાસે ઉભો રહે, પહેલા ચોખ્ખું કર. પહેલા મનની અંદર શું છે તમારા મારા? મેં વાત ના કરી શરૂઆતમાં કે ખ્રિસ્તી જીવન એ દેવના હૃદયને સમજવું. અને દેવ નથી ચાહતા હું મારા હૃદયમાં નકારાત્મકતા લઈને ફરું, હું ચિંતાઓ લઈને ફરું. સારી દુનિયા કા બોझ હમ ઉઠાતે. ભાઈ વજ્રસ્તંભ પર ઉઠાઈ લીધો, હવે મૂકો. ગીત શાસ્ત્ર 55:22 કે છે તારો બોજો યહોવા પર નાખ, તે તને જિંદગી ભર ઊંચકી રાખશે. હાલેલુયા. માટી કુંભારને સોંપાય છે ત્યારે કુંભારે સારી જગ્યાએ લઈ જશે. વલાઓ, તમે હું દેવને સોંપાઈશું, દેવના વચનો પ્રમાણે ચાલીશું, દેવના ધારા ધોરણમાં ચાલીશું ને, આપોઆપ આશીર્વાદો આવતા થશે. આપોઆપ ઘરોમાં શાંતિ આવશે. આપોઆપ ઘરોમાં સાજાપણું આવશે. આપોઆપ દિવસ રાત બ્લેસિંગ આવ્યા જ કરશે, આવ્યા જ કરશે, આવ્યા જ કરશે. કારણ કે દેવનું વચન એમ કે છે સમાવેશ કરવાની જગ્યા નહીં હોય એટલે આશીર્વાદ તમારા પર મોકલી આપે. કેવા? સમાવેશ કરવાનો છે. ત્યારે આવો આપણે થોડી વાર ઊભા થઈએ આપણા સ્થાનો પર અને વિચાર કરીએ કે મારા હૃદયમાં શું મેં પ્રભુને જીવન સોંપ્યું છે? શું મેં પ્રભુને જીવન સોંપ્યું ને પ્રભુના માર્ગમાં ચાલી રહ્યો છું? આજે હું પ્રભુની નજીક છું કે પ્રભુથી દૂર છું? મારા હૃદયમાં શું છે? મારા મનમાં શું છે? એ કે બાઇબલ એમ કે છે દેવ અંતઃકરણ જુએ છે. આપણી આંખોને બંધ રાખીએ વલાઓ, થોડી વાર આપણી આંખોને બંધ રાખીએ. આ સમય એ આશીર્વાદનો સમય છે તમારા મારા માટે. જ્યારે આપણે નક્કી કરીએ છીએ કે પ્રભુ હું આ છોડી દઈશ, હું મારું જીવન તમને સોંપું છું. પ્રભુ મારા હૃદયમાં આ પ્રકારની બાબતો છે, મારા સ્વભાવમાં આ બાબતો છે, પ્રભુ એને હું મૂકી દઉં છું. કેવળ તમને ધ્યાનમાં રાખીને અને દેવ તમને ઊંચા ઉઠાવશે. એ કુંભાર એ માટીમાંથી કચરો દૂર કરે છે. ઘણી બધી વાતો બાઇબલની આપણને નથી ગમતી, જેમ એ માટીને પણ નથી ગમતી. એ માટીને કચરામાં રહેવાનું ગમે છે, પણ કુંભારને ખબર છે હું કચરો દૂર કરીશ ને તો આજ એ સારા સ્થાનમાં જશે. બરાબર. આજે તમારા મારા જીવનમાં ઘણો બધો કચરો છે. આપણા હૃદયોમાં કચરો છે, આપણા મનોમાં કચરો છે. એ જો સાફ નહીં થાય તો સારા સ્થાનમાં નહીં જવાય, તો બ્લેસિંગમાં નહીં જવાય. ખાલી પ્રાર્થનાથી કશું નહીં થાય, ખાલી પ્રાર્થનાથી કશું નહીં થાય. એ કચરો દૂર થાય એ માટે દેવને સોંપાવવું પડશે. એ હૃદયના વલણને બદલવું પડશે, એ જીભ બદલવી પડશે, એ શબ્દો બદલવા પડશે.
હાલેલુયા. अपनी मर्जी पर चलता रहा, तुझको कभी भी अपना ना कहा, लेकिन प्रभु તમારી સ્તુતિ કરીએ છીએ ઈશ્વર પિતા. કે જેમ કુંભારના હાથમાં માટીનો ગારો છે તેમ અમે તમારા હાથમાં છીએ પ્રભુ. એ કુંભાર એ માટીમાંથી કચરો દૂર કરે છે, ગંદકી દૂર કરે છે, કાંટા દૂર કરે છે, જેથી કરીને માટીને સારી જગ્યાએ લઈ જઈ શકે. પ્રભુ તમે પણ એવું ચાહો છો અમારા જીવનો શુદ્ધ થાય, અમારા મનો શુદ્ધ થાય, અમારી વાતો શુદ્ધ થાય, અમારા હૃદયનું વલણ શુદ્ધ થાય. આજે રાત્રે પ્રભુ જ્યાં જ્યાં શૈતાન જીવનોમાં કામ કરી રહ્યો છે, આજે રાત્રે પ્રભુ જ્યાં દુષ્ટ આત્માઓ કામ કરી રહ્યા છે, આ વાલાઓના જીવનો હું તમારી પાસે લાવું છું, તેમના ઘરોને હું તમારી પાસે લાવું છું. અમે બધા તમારી પાસે આવીએ છીએ પ્રભુ. જ્યાં શૈતાન કામ કરી રહ્યો છે, એ દુષ્ટ આત્માઓ કામ કરી રહ્યા છે, એ નાના પ્રકારના દુષ્ટ આત્માઓ છે, એ મોટા પ્રકારના દુષ્ટ આત્માઓ છે, જે પેઢી દર પેઢી કામ કરી રહ્યા છે, જે શબ્દો દ્વારા કામ કરી રહ્યા છે, હૃદયના વલણ દ્વારા કામ કરી રહ્યા છે, અલગ અલગ પ્રકારે કામ કરી રહ્યા છે. આજે દુષ્ટ આત્માઓને હું તમારા નામમાં ધમકાવું છું. એ દુષ્ટ આત્માઓને પ્રભુ હું તમારા લોહીમાં બાંધું છું, તમારા લોહીમાં બાંધું છું, તમારા લોહીમાં બાંધું છું. અને આ જગ્યા ઉપર, આ જીવનોમાં, તેમના પરિવારોમાં હું કામ કરતા અટકાવું છું. પ્રભુ અમારા હૃદયોને તમે હજુ વધારે શુદ્ધ કરો, અમારી વાતોને શુદ્ધ કરો. જ્યાં અમારી વાતો વચનની હોય, અમારી વાતો પ્રેમની હોય, અમારી વાતો માફીની હોય, અમારી વાતો તમારા ગુણગાનની હોય, એ જીવનમાં તમે અમને લઈ જાઓ તેવી પ્રાર્થના કરીએ છીએ. અમે બધા પ્રભુ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. મારી પ્રાર્થના છે બા કે શુક્રવારે જે પ્રબોધના વચનો આવ્યા, એ પ્રોફેટિક વર્ડ તમારા આવ્યા, એ વચનોના આશીર્વાદો અમારા સર્વ પર આવો, અમારા સર્વ પર આવો. એ પ્રોફેટિક વર્ડ જે તમારું અમારી પાસે આવ્યું છે, તેના આશીર્વાદો અમારા જીવનોમાં આવો, અમારા પરિવારોમાં આવો, અમારા સર્વસ્વમાં આવો. અને પ્રભુ આ ખ્રિસ્તી જીવન એ તમારા હૃદયને સમજવા માટેનું જીવન છે, ત્યારે અમે તમારા હૃદયને સમજી શકીએ. તમે અમારી પાસે કેવું જીવન ચાહો છો એ અમે સમજી શકીએ, એ તમને આપી શકીએ, તમારી પાછળ ચાલી શકીએ. એ માટે તમારો પવિત્ર આત્મા અમને આપો.
અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ ઈસુના નામમાં. આમેન.